સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના પાનોલ અને જેતપુર સીમમાંથી ડુંગર પરથી મૃત દીપડો મળી આવતા વન વિભાગે તેની લાશ કબજે લઈને પીએમ માટે મોકલી આપી હોવાનું સામે આવ્યું છે. જ્યારે અધિકારીઓએ આ દીપડાનું મોત કેવી રીતે થયું તેની તપાસ કરવા માટેની પૂછપરછ અને તપાસ શરૂ કરી છે. આ અંગેની વિગત એવી છે કે ઈડર તાલુકાના પાનોલ અને જેતપુર સીમની વચ્ચે અચાનક એક મૃત દીપડો પડ્યો હોવાની માહિતી પ્રસિદ્ધ થયા બાદ આ વિસ્તારના લોકો જોવા માટે દોડી આવ્યા હતા. તપાસ કરતા દીપડાના શરીર પર કોઈ ઈજા થયાના ચિહ્નો દેખાયા ન હતા. ત્યારબાદ વન વિભાગને જાણ કરવામાં આવી હતી, જે બાદ વન વિભાગના કર્મચારીઓએ તરત જ ઘટના સ્થળે પહોંચી મૃત દીપડાનો કબજો મેળવી લીધો હતો. ત્યારબાદ તેને પીએમ માટે મૃતદેહ મોકલી અપાયો હતો, જ્યાં FSL દ્વારા સેમ્પલની ચકાસણી કર્યા બાદ જે વિગતો આવશે તેના આધારે દીપડાનું મોત કેવી રીતે થયું તે જાણી શકાશે. તો બીજી બાજુ વન વિભાગ દ્વારા ડુંગર તરફ અને આસપાસના વિસ્તારમાં દીપડાનું મોત કેવી રીતે થયું તે સવાલનો જવાબ શોધવા માટે પૂછપરછ અને તપાસ શરૂ કરવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.